નમસ્કાર મિત્રો, ધોરણ 5 ની અંદર આપનું સ્વાગત છે. આજે આપણે યુનિટ 10 એટલે કે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાનકાળ વિશે ફરી અભ્યાસ કરીશું. ગયા લેક્ચરની અંદર આપણે માહિતી મેળવી ચાલુ વર્તમાનકાળ કોને કહેવાય. તો ફરી એકવાર થોડુંક રિવિઝન કરી લઈએ. ચાલુ વર્તમાનકાળ એટલે કે જે ક્રિયા કે ઘટના મારી નજર સમક્ષ થઈ રહી છે તેને કહેવાય ચાલુ વર્તમાનકાળ. અથવા તો બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે, બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે એને શું કહેવાય? ચાલુ વર્તમાન કાળ. ઉદાહરણ તરીકે જોઈ, તમે મને સાંભળી રહ્યા છો. તમે મને સાંભળી રહ્યા છો. હું ચિત્ર દોરી રહ્યો છું. હું ચિત્ર દોરી રહ્યો છું. આ શું થશે? ચાલુ વર્તમાન કાળના વાક્યો. ત્યારબાદ આપણે જોયું વાક્ય રચના, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. આ 3 વાક્ય રચના આપણે જોઈ. 3 વાક્ય રચના પછી આઈએનજી ના નિયમ આપણે જોઈએ કે ક્રિયાપદને આઈએનજી મૂકી તો એના જે નિયમ છે, આઈએનજી મૂકતી વખતના જે નિયમ છે કે ઈ આપેલો હોય તો ઈ કાઢી આઈએનજી મૂકી, ક્રિયાપદની અંતે વ્યંજન આગળ સ્વર આપેલો હોય તો બેવડાઈ પછી આઈએનજી લાગે. ટુ બી વર્તમાનકાળના રૂપો એમ ઇઝ આર વિશે ચર્ચા કરી. એમ, ઇઝ અને આર એ સર્વનામમાં કઈ જગ્યાએ આવે છે એની વાત કરી. હવે આપણે જે વાત કરશી એ કરશી ખાલી જગ્યાની, એટલે કે ચાલુ વર્તમાન કાળ છે એની ખાલી જગ્યા. ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરો. હવે જો આપણે શું કરવાનું છે, તમને ખાલી જગ્યા આપેલી હશે, તમારે એ ખાલી જગ્યા પૂરવાની છે. તમારી પાસે જો સ્વાધ્યાય પોથી હોય ધોરણ 5 માંની તો તમારે પેજ નંબર 62 પેજ નંબર કાઢવાના છે અને તેના ઉપર જેટલી પણ 1 થી 20 ખાલી જગ્યા આપેલી છે એ બધી ખાલી જગ્યાને આપણે અહીં પ્રેક્ટિસ કરીશી. તમારે બાજુમાં ચોપડી રાખવાની છે. તો ચાલો જોઈએ. પહેલા જોઈએ નીતિન ઇઝ ખાલી જગ્યા ફાસ્ટ. નીતિન ઇઝ ખાલી જગ્યા ફાસ્ટ. નીતિન ડેશ ફાસ્ટ. કાઉન્સમાં આપેલું છે રન. RUN રન એટલે દોડવું. ચાલો જોઈએ. ખાલી જગ્યા પૂરી તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ છે. કરતા આપેલા છે, ક્રિયાપદ મૂકવાનું છે, કર્મ અને અનિશબ્દ છે આપેલા હશે. હવે તમે યાદ રાખજો, ખાલી જગ્યા પૂરો ત્યારે જો વાક્ય હકાર છે કે નકાર? હકાર વાક્ય છે તો કરતા પછી આવે એમ, ઇઝ, આર અને પછી આવે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ફરી એકવાર, કરતા આવશે, પછી આવશે એમ, ઇઝ, આર, પછી આવશે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો સૌથી મોટી ખાસ વસ્તુ યાદ રાખવી કે ટુ બી વર્તમાન કાળનું રૂપ છે એમ, ઇઝ, આર લખવું ભૂલવાનું નહીં. ઘણી વાર એવું બને છે કે તમે ક્રિયાપદને આઈએનજી તો મૂકો છો, નિયમ પ્રમાણે આઈએનજી મૂકો, પણ આગળ એમ, ઇઝ, આર લખવું ભૂલી જાઓ છો. તો જોઈએ, નીતિન છે. હવે આપણે એમ, ઇઝ, આર શું આવશે? 3 માંથી એમ આવે, ઇઝ આવે કે આર આવશે? તો જુઓ, સર્વનામનું કોષ્ટક હતું આપણે, એમાં આપણને ખ્યાલ હતો એમ ક્યાં આવે? પહેલો પુરુષ એકવચન. ઇઝ ક્યાં આવતું? હી, સી, ઇટ. ત્રીજો પુરુષ એકવચન હોય ત્યાં આવતું ઇઝ અને બાકી બધા સર્વનામ સાથે આવતું આર. અહીંયા નીતિન કેટલામ પુરુષ છે? નીતિન ત્રીજો પુરુષ એકવચન છે. નીતિન કેટલામ પુરુષ છે? ત્રીજો પુરુષ એકવચન. તો શું આવશે? ઇઝ આવશે. નીતિન ઇઝ. હવે વાત કરીએ આપણે ક્રિયાપદની. ક્રિયાપદ આપેલું છે રન, RUN. હવે પણ એમાં નિયમ જોવો પડશે. ક્રિયાપદની અંતે વ્યંજન આપેલો છે અને વ્યંજનની આગળનો જે શબ્દ છે યુ એ સ્વર છે અને આખા ક્રિયાપદમાં એક જ સ્વર આપેલો છે. તો નિયમ પ્રમાણે શું થાય? છેલ્લો વ્યંજન બેવડાય અને ક્રિયાપદને લાગે આઈએનજી. તો જુઓ, ઇઝ રનિંગ, એન બેવડાશે અને શું આવશે? આઈએનજી. બીજું ક્રિયાપદ, બીજી ખાલી જગ્યા જોઈએ. વી ડેશ અ મૂવી. વી ડેશ અ મૂવી. હવે જો કાઉન્સમાં આપેલું છે વોચ. શું આપેલું છે કાઉન્સમાં? વોચ આપેલું છે. હવે જો વી છે એની વાત કરી છે તો વી કેટલામ પુરુષ થાય? વી પહેલો પુરુષ બહુવચન થાય. એમ, ઇઝ, આર માંથી શું આવશે? વી હારે આર. શું આવશે? આર. વી આર. હવે ક્રિયાપદ જુઓ, વોચ આપેલું છે તો શું થશે? વોચિંગ. વી આર વોચિંગ.
વી આર વોચિંગ. ફક્ત શું લાગશે? આઈએનજી લાગશે, કારણ કે છેલ્લે વ્યંજન આગળ શું છે? વ્યંજન આપેલો છે, એટલે ફક્ત લાગશે આઈએનજી. ત્યારબાદ જોઈએ ત્રીજી ખાલી જગ્યા. કિરણ ડેશ ધ બેલ. કિરણ ડેશ ધ બેલ. કૌંસમાં આપેલું છે રિંગ. રિંગ એટલે શું થાય? વગાડવું. રિંગ એટલે વગાડવું. જોઈએ કિરણ પછી ખાલી જગ્યા આપી છે, તો કિરણ કેટલામ પુરુષ થાય? કિરણ ત્રીજો પુરુષ એકવચન થશે, એટલે ઇઝ આવશે. કિરણ ઇઝ. હવે આપણે જોઈએ ક્રિયાપદ છે, રિંગ આપેલું છે. હવે યાદ રાખજો, રિંગ ક્રિયાપદનું મૂળરૂપ છે. એવું ન વિચારતા કે ક્રિયાપદને આઈએનજી આપેલું છે. ના, એવું છે નહીં. રિંગ છે એ ક્રિયાપદનું મૂળરૂપ છે. હવે રિંગને આપણે આઈએનજી મૂકી દો, છેલ્લે વ્યંજન આગળ વ્યંજન, ફક્ત શું લાગશે? આઈએનજી લાગશે. રિંગ છે એના પાછળ લાગશે આઈએનજી, એટલે થશે રિંગિંગ. શું થયું? રિંગિંગ. આગળ જોઈએ ચોથી ખાલી જગ્યા. આઈ ખાલી જગ્યા કૌંસમાં આપેલું છે સ્કીપ. આઈ સ્કીપ. જો આઈ ડેશ કૌંસમાં આપેલું સ્કીપ. હવે ફક્ત તમને સર્વનામ આપેલું છે, ક્રિયાપદ આપેલું છે કૌંસમાં. જોઈએ શું થાય. આઈ છે બરોબર, તો આઈ હારે એમ ઇઝ આર છે, એમાંથી શું આવશે? ટુ બી વર્તમાન કાળનું રૂપ છે એમ ઇઝ આર, એમાંથી શું આવશે? એમ. પહેલો પુરુષ એકવચન છે એટલે આઈ હારે આવશે એમ. હવે જુઓ ક્રિયાપદ સ્કીપ છે, એમાં છેલ્લો અક્ષર પી વ્યંજન છે, આઈ છે સ્વર. ક્રિયાપદની અંતે વ્યંજન પી અને એના આગળ આઈ સ્વર આપેલો છે. છેલ્લે વ્યંજન આગળ આપેલો સ્વર, તો શું થાય? છેલ્લો વ્યંજન બેવડાય અને પછી આવશે આઈએનજી, તો આવશે સ્કીપિંગ. થઈ ગયું. પાંચમું જુઓ. ધ ચિલ્ડ્રન ડેશ ધેર હેન્ડ્સ. ધ ચિલ્ડ્રન ડેશ ધેર hand. The children dash their hand. કૌંસમાં આપેલું છે clap. The children dash their hands. The children dash એટલે ખાલી જગ્યા. જુઓ the children બાળકો કેટલામ પુરુષ થાય? ત્રીજો પુરુષ બહુવચન થાય. શું થાય? ત્રીજો પુરુષ બહુવચન, કારણ કે એક બાળક નથી, the child નથી, the children છે, બાળકો છે, એ કરતા કેટલા છે? વધારે છે. તો ચિલ્ડ્રન એટલે કે ત્રીજો પુરુષ બહુવચન, એટલે શું આવશે? આર. શું આવશે? આર. હવે ક્રિયાપદ જોઈએ. ક્રિયાપદ આપેલું છે ક્લેપ. CLAP. ક્લેપ એટલે શું થાય? તાલી પાડવી. ક્રિયાપદની અંતે પી વ્યંજન આપેલો છે અને વ્યંજનની આગળ એ શું આપેલો છે? સ્વર આપેલો છે. તો શું થાય? છેલ્લો વ્યંજન બેવડાશે, એટલે કે પી બેવડાવવાનું શું આવશે? આઈએનજી આવશે. છેલ્લો વ્યંજન બેવડાવી શું આવશે? આઈએનજી. છઠ્ઠું વાક્ય જોઈએ. The boys dash chess. The boys ખાલી જગ્યા chess. કૌંસમાં આપેલું છે પ્લે. PLAY. જોઈએ the boys છોકરાઓ કેટલામ પુરુષ? ત્રીજો પુરુષ બહુવચન. છોકરાઓ કેટલા છે? એક કરતા વધારે છે, તો ત્રીજો પુરુષ બહુવચન. ધ બોયઝ એમિઝાર માંથી શું આવશે? આર, કારણ કે ત્રીજો પુરુષ બહુવચન છે. હવે જોઈએ ક્રિયાપદ. ક્રિયાપદની અંતે વાય આપેલો છે, તો વાય નો નિયમ હતો શું હતો? ડબલ્યુ કે વાય હોય તો ફક્ત ક્રિયાપદને લાગે આઈએનજી. તો પ્લેઇંગ. જો પેલા વાક્ય નીતિન ઇઝ રનિંગ ફાસ્ટ. નીતિન ઇઝ રનિંગ ફાસ્ટ. નીતિન એટલે નીતિન, ઇઝ રનિંગ દોડી રહ્યો છે, ફાસ્ટ એટલે ઝડપી. નીતિન ઝડપી દોડી રહ્યો છે. વી આર વોચિંગ મૂવી. વી એટલે અમે, આર વોચિંગ જોઈ રહ્યા છીએ, મૂવી એટલે કે ફિલ્મ, અમે ફિલ્મ જોઈ રહ્યા છીએ. કિરણ ઇઝ રિંગિંગ ધ બેલ.
કિરણ છે ઇઝ રિંગિંગ વગાડી રહ્યો છે, ધ બેલ એટલે ઘંટ, બરોબર. કિરણ છે એ ઘંટડી વગાડી રહ્યો છે. આઈ એમ સ્કીપિંગ, આઈ એમ સ્કીપિંગ, સ્કીપ એટલે શું થાય? દોરડા કૂદ. આઈ એમ સ્કીપિંગ, હું દોરડા કૂદી રહ્યો છું. ધ ચિલ્ડ્રન એટલે બાળકો છે આર ક્લેપિંગ, તાલીઓ પાડી રહ્યા છે, ધેર હેન્ડ તેઓના હાથથી, બાળકો તેઓના હાથ વડે તાલીઓ પાડી રહ્યા છે. ધ બોયઝ આર પ્લેઇંગ ચેસ, ધ બોયઝ આર પ્લેઇંગ ચેસ, ધ બોયઝ એટલે છોકરાઓ, આર પ્લેઇંગ રમી રહ્યા છે, ચેસ એટલે ચેસ, છોકરાઓ ચેસ રમી રહ્યા છે. હવે ત્યારબાદ બીજી ખાલી જગ્યા આગળ જોઈએ આપણે. જુઓ 7મી ખાલી જગ્યા, મોહન ડેશ ધ ડોર, મોહન ડેશ ધ ડોર, કૌંસમાં ક્રિયાપદ છે ક્લોઝ. જુઓ શું કીધું છે? મોહન છે ત્રીજો પુરુષ એકવચન છે એટલે પેલા શું મૂક્યું આપણે? ઇઝ મૂક્યું. મોહન ઇઝ. હવે ક્લોઝ ક્રિયાપદ છે, ક્રિયાપદનો છેલ્લો અક્ષર શું આપેલો છે? ઈ છે. તો નિયમ પ્રમાણે ઈ આપેલો હોય છેલ્લો અક્ષર, તો ઈ કાઢી શું આવશે? આઈએનજી, ક્લોઝિંગ. મોહન ઇઝ ક્લોઝિંગ ધ ડોર. 8મું વાક્ય જોઈએ. ફાધર ડેશ ટુ નડિયાદ, ફાધર ડેશ ટુ નડિયાદ, કૌંસમાં આપેલું છે ગો. જો ફાધર ડેશ ટુ નડિયાદ, કૌંસમાં આપેલું છે ગો. ફાધર કેટલામ પુરુષ થશે? પિતાજી. કેટલામ પુરુષ? ત્રીજો પુરુષ એકવચન છે એટલે શું આવશે? ઇઝ. ફાધર ઇઝ. હવે ગો છે તો ક્રિયાપદની અંદર ઓ આપેલો છે, તો ચાલો વર્તમાન કાળની અંદર શું આપેલું? સ્વર આપેલો છે અને આગળ વ્યંજન છે, એવો નિયમ છે નહીં. તો ફક્ત શું આવશે? આઈએનજી આવશે. ગો છે તો એમ થશે ગોઈંગ. 9મું વાક્ય જોઈએ. 9મા વાક્યની અંદર વી ડેશ ધ રોપ, કૌંસમાં આપેલું છે પુલ, વી ડેશ ધ રોપ, કૌંસમાં આપેલું છે પુલ. જુઓ વી કેટલામ પુરુષ છે? પહેલો પુરુષ બહુવચન, તો ટુ બી વર્તમાન કાળનું રૂપ છે એમ, ઇઝ અને આર, એમાં શું આવશે? આર. હવે જોઈએ ક્રિયાપદની અંદર શું આપેલું છે? છેલ્લે 2 એલ આપેલા છે. નિયમ હતો પણ કયો હતો? 1 એલ નો નિયમ હતો કે છેલ્લે જો 1 એલ આપેલો હોય ક્રિયાપદની અંતે તો બેવડાય અને આવે આઈએનજી, પરંતુ 2 એલ આપેલા છે તો બેવડાશે નહીં, ફક્ત શું લાગશે? આઈએનજી. પુલિંગ, વી આર પુલિંગ ધ રોપ. 10મું વાક્ય જોઈએ. આઈ ડેશ, કૌંસમાં આપેલું છે ડાન્સ, આઈ ડેશ, કૌંસમાં આપેલું છે ડાન્સ. હજુ આઈ છે એ પહેલો પુરુષ એકવચન છે તો શું આવશે? એમ ઇઝ આર માંથી આવશે એમ, આઈ એમ. હવે ક્રિયાપદની અંદર જો કયો અક્ષર આપેલો? છેલ્લો ઈ આપેલો છે, તો ઈ કાઢી શું આવે? આઈએનજી, આઈ એમ ડાન્સિંગ. બની ગયું વાક્ય. ત્યારબાદ જોઈએ 11મું વાક્ય. વિવેક ડેશ અ લેટર, વિવેક ડેશ અ લેટર, વિવેક ડેશ અ લેટર, કૌંસમાં છે રાઈટ એટલે કે લખવું. જોઈએ વિવેક છે એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે આવશે ઇઝ, વિવેક ઇઝ. હવે જો રાઈટ ક્રિયાપદની છેલ્લો અક્ષર આપેલો છે ઈ આપેલો છે. કયો અક્ષર છે? ઈ. તો ઈ કાઢી શું આવે? આઈએનજી, રાઇટિંગ.
12મું જોઈએ. 12મું જુઓ, ધ બેબી ડેશ, ધ બેબી, ડેશ, કૌંસમાં આપેલું છે ક્રાય. શું આપેલું છે? ક્રાય. તો જોઈએ મિત્રો, ધ બેબી છે એ કેટલામાં પુરુષ થશે? ત્રીજો પુરુષ એક વચન, તો શું આવશે? ઇઝ. તો ધ બેબી છે, ધ બેબીઝ નથી, ત્રીજો પુરુષ એક વચન જ છે, ધ બેબી. શું આવ્યું? ઇઝ. હવે જુઓ, ક્રાય ક્રિયાપદની અંતે વાય આપેલો છે, તો નિયમ હતો શું આવશે? ફક્ત આઈએનજી લાગશે, ક્રાઇંગ. ફક્ત શું લાગશે? આઈએનજી. 13મું વાક્ય જોઈએ, ધ મંકીઝ ડેશ ઓન ધ કાર. ધ મંકીઝ ડેશ ઓન ધ કાર. કૌંસમાં આપેલું છે જમ્પ. ચાલો, સીટ આપેલું છે, કઈ વાંધો નહીં, સીટ આપેલું. ચાલો, ધ મંકીઝ વાંદરાઓ કેટલા છે? એક કરતા વધારે છે. ત્રીજો પુરુષ બહુવચન આપેલા છે, તો શું આવશે? આર. ઇઝ આવશે નહીં, કારણ કે એક કરતા કેટલા છે? વધારે છે. ધ મંકીઝ આર. હજુ સીટ આપેલું છે, ક્રિયાપદની અંતે વ્યંજન, વ્યંજન આગળ સ્વર, આખા ક્રિયાપદમાં એક જ સ્વર આપેલો છે, એટલે છેલ્લો વ્યંજન બેવડાશે, એટલે કે થશે સિટિંગ. છેલ્લો વ્યંજન બેવડાવી શું મૂકશી? આઈએનજી. ધ મંકીઝ આર સિટિંગ ઓન ધ કાર. ત્યારબાદ બીજા વાક્ય જોઈએ. ચૌદમું વાક્ય છે આઈ ડેશ માય રૂમ. 14મું વાક્ય જોઈએ, આઈ ડેશ માય રૂમ. કૌંસમાં આપેલું છે ક્લીન. ક્લીન એટલે થાય સ્વચ્છ. જોઈએ, આઈ કેટલામ પુરુષ? પહેલો પુરુષ એક વચન છે, તો શું આવશે? એમ આવશે, આઈ એમ. હવે જોઈએ, ક્રિયાપદ આપેલું છે, છેલ્લે વ્યંજન આપેલું છે, અને આગળ કેટલા? બે સ્વર આપેલા છે. એક સ્વર આપેલું હોય તો બેવડાતા, પરંતુ ક્રિયાપદની અંતે વ્યંજન, વ્યંજન આગળ બે સ્વર આપેલા હોય તો ફક્ત શું લાગે? આઈએનજી, બેવડાશે નહીં. પંદરમું વાક્ય જોઈ, માય ફ્રેન્ડ્સ ડેશ ટુ માય હાઉસ. માય ફ્રેન્ડ ડેશ ટુ માય હાઉસ. કૌંસમાં આપેલું છે કમ. કમ એટલે આવવું. જોઈએ, માય ફ્રેન્ડ્સ મારા મિત્રો. કેટલામ પુરુષ? ત્રીજો પુરુષ બહુવચન. એક કરતા કેટલા છે? વધારે છે, તો એ મિશ્રણમાં શું આવશે? આર આવશે. શું આવશે? આર. હવે જોઈએ, ક્રિયાપદની અંદર શું આપેલું છે? ઈ આપેલો છે, તો ઈ કાઢી શું આવશે? આઈએનજી. કમ છે તો કમિંગ. થઈ ગયું મિત્રો. હવે જોઈએ 16મી ખાલી જગ્યા, જેની અંદર છે ધ ટીચર ડેશ નિયર ધ ટેબલ. ધ ટીચર ડેશ નિયર ધ ટેબલ. કૌંસમાં છે સ્ટેન્ડ. કૌંસમાં આપેલું છે સ્ટેન્ડ. બરોબર. ધ ટીચર શિક્ષકની વાત કરી છે, કેટલામ પુરુષ? ત્રીજો પુરુષ એક વચન, તો ધ ટીચર છે તો શું આવશે? ઇઝ આવશે. શું આવશે? ઇઝ. હવે જો સ્ટેન્ડ આપેલું છે, ક્રિયાપદની અંતે વ્યંજન આગળ શું આપેલું છે? વ્યંજન, તો ફક્ત શું લાગે? આઈએનજી લાગશે, સ્ટેન્ડિંગ. બેવડાશે નહીં. ત્યારબાદ જોઈએ,
he dashed sweets to the children. He dashed sweets to the children. કૌંસમાં આપેલું છે give. give એટલે આપવું. જોઈએ he એટલે તે, જો સર્વનામ જ આપેલું છે. he એટલે ત્રીજો પુરુષ એકવચન, છોકરા માટે વપરાય છે. શું આવશે? he are is. he is. હવે જો ક્રિયાપદ છે, ક્રિયાપદની અંતે શું આપેલું છે? ઈ આપેલો છે, તો ઈ કાઢી શું આવશે? ing. he is giving sweets to the children. 18મું વાક્ય જોઈએ આપણે. 18માની અંદર છે they dash bicycle. they dash bicycle. કૌંસમાં આપેલું છે ride. સવારી કરવી. ચાલો જોઈએ. they એટલે કેટલામ પુરુષ? ત્રીજો પુરુષ બહુવચન થાય. they એટલે ત્રીજો પુરુષ બહુવચન, તો શું આવશે? એમિઝારમાંથી are. they are. ક્રિયાપદ જુઓ, ક્રિયાપદની અંતે ઈ આપેલો છે, તો ઈ કાઢી શું આવશે? ing. રાઇડિંગ. 19મું વાક્ય જોઈએ. જુઓ, સોનલ ડેશ અ કાર. સોનલ ડેશ અ કાર. કૌંસમાં આપેલું છે ડ્રાઈવ. કૌંસમાં આપેલું છે ડ્રાઈવ. જોઈએ, સોનલ છે એ ત્રીજો પુરુષ એકવચન છે, એટલે આવશે ઇઝ. શું આવશે? ઇઝ. ડ્રાઈવ આપેલું છે, ક્રિયાપદની અંતે શું છે? ઈ આપેલો છે, તો ઈ આવશે. ઈ કાઢી શું આવશે? ing. વીસમી છે અને છેલ્લી ખાલી જગ્યા છે આપણી ચાલુ વર્તમાન કાળની, તો જોઈ લે. યુ ડેશ અ ક્યુ. 20મું જોઈએ. યુ ડેશ ઇન અ ક્યુ. કતારની વાત કરી છે. ક્યુ એટલે હરોળ અથવા કતાર. કૌંસમાં આપેલું છે સ્ટેન્ડ. જોઈએ, યુ એટલે તમે, બીજો પુરુષ એકવચન અથવા બીજો પુરુષ બહુવચન છે, પણ શું આવશે? એમિઝારમાંથી આર. યુ આર. સ્ટેન્ડ એટલે ઉભા રહેવું. છેલ્લે વ્યંજન, આગળ પણ વ્યંજન, તો ફક્ત શું લાગશે? ing. સ્ટેન્ડિંગ. ઇન અ ક્યુ એટલે કતાર, હરોળ. આ હતી આપણે મિત્રો ખાલી જગ્યા, જેમાં આપણે ટુ બી વર્તમાન કાળનું રૂપ એમિઝાર મૂક્યું અને પછી ક્રિયાપદને નિયમ પ્રમાણે શું મૂક્યું? ing મૂક્યું. હવે ત્યારબાદ આપણે પ્રશ્ન વાક્ય યસ અને નો એના વિશે માહિતી મેળવીશું. હવે જોઈએ, ઉદાહરણ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે તમારે, અને યસ અને નો ની અંદર આન્સર લખવાના છે. એક ઉદાહરણ તમને સમજાવું છું. ચેતન ઇઝ સિંગિંગ. જુઓ ઉદાહરણ. ચેતન ઇઝ સિંગિંગ. બરોબર છે. હવે પ્રશ્ન વાક્ય બનાવશો, યસમાં ઉત્તર આપશો અને નોમાં ઉત્તર આપશો. પ્રશ્ન વાક્ય યસ અને નોમાં ઉત્તર જોઈએ. હવે ચેતન ઇઝ સિંગિંગ. ચેતન ગાઈ રહ્યો છે. ચાલુ વર્તમાન કાળ. હવે પ્રશ્ન વાક્ય બનાવો ને ત્યારે ટુ બી વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ કે જે આર હોય એ આવશે વાક્યની શરૂઆતમાં. ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. ઇઝ છે એ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. આઈ કેવો થઈ જાય? કેપિટલ. ઇઝ કર્તા કોણ છે? ચેતન, તો આવશે કર્તા. ઇઝ ચેતન. ઇઝ ચેતન. હવે ક્રિયાપદનું ing વાળું રૂપ મૂકવાનું છે. ઇઝ ચેતન સિંગિંગ. પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. જુઓ ફરી એકવાર. ઇઝ ક્યાં આવ્યું? આગળ, એટલે આ થઈ ગયું કેપિટલ. આખું વાક્ય એમ આવી ગયું. પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની.
એમ ઇઝ આર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આ પ્રશ્નાર્થ વાક્ય રચના આપણી હતી. એમ ઇઝ આર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થની નિશાની. જ્યારે આપણે અહીંયા શું કર્યું, ઇઝ ને વાક્યની શરૂઆતમાં મૂકવાથી પ્રશ્ન વાક્ય થઈ ગયું. આપણે ઇઝ ચેતન સિંગિંગ, શું ચેતન ગાઈ રહ્યો છે? યસ. હવે જો આપણે યસ અને નો માં ઉત્તર આપવાનો છે. ઉત્તર છે પેલા યસ માં આપશી અને પછી આપશી નો માં. હવે યસ નો ની અંદર જ્યારે તમે આન્સર આપો, જવાબ આપો, ત્યારે ટૂંકમાં આપી શકો અથવા તો આખા વાક્યમાં આપી શકો. અહીંયા તમને ઉદાહરણ દ્વારા જે સમજાવવામાં આવ્યું છે એ ટૂંકમાં ઉત્તર આપેલો છે. ઉત્તર કેમાં આપ્યો છે? ટૂંકમાં. તો આપણે પણ અહીંયા કેમાં લખશી? ટૂંકમાં લખશી. યસ માં આન્સર આપ્યો એટલે કે યસ, પછી અલ્પવિરામ યસ. હવે જો પ્રશ્ન વાક્ય બનાવો ને ત્યારે તમારે જે નામ હોય ને એ રાખવાનું છે. એનો મતલબ કે ઉપર જે નામ આપ્યું ને એ પ્રશ્ન વાક્યમાં નામ રાખવાનું છે, ફક્ત ઇઝ ને આગળ લેવાનું છે. પરંતુ જ્યારે યસ અથવા તો નોમાં જવાબ આપો ત્યારે તમારે યસ પછી તમારે જે નામ છે ને એ નામની જગ્યાએ સર્વનામનો ઉપયોગ કરવાનો છે. એનો મતલબ કે કોઈ છોકરાનું નામ આપેલું હોય ત્યારે હી, છોકરીનું નામ આપે ત્યારે સી, અને કોઈ પ્રાણીનું નામ આપેલું હોય ત્યારે શેનો? ઇટનો ઉપયોગ કરવો. ક્યાં? યસ અથવા નો ની પછી. જો યસ નામ શું છે? ચેતન છે. એનું સર્વનામ શું થાય? હી. યસ હી ઇઝ. જોઈએ ફરી એકવાર. ચેતન ઇઝ સિંગિંગ, ચેતન ગાઈ રહ્યો છે. ઇઝ ચેતન સિંગિંગ, શું ચેતન ગાઈ રહ્યો છે? યસ હા હી ઇઝ, હા તે ગાઈ રહ્યો છે. નો માં ઉત્તર આપી તો આવશે નો. હી ઇઝ નો છે તો ઇઝ પાછળ આવશે નોટ. નો પછી સર્વનામ હી, ઇઝ છે તો ઇઝ પછી શું આવશે? નોટ. નો હી ઇઝ નોટ. ના, હી એટલે તે, ઇઝ નોટ ના તે નથી, એટલે કે ના તે ગાઈ રહ્યો નથી. યસ હી ઇઝ, આ હામાં ઉત્તર હતો, પછી આવ્યું નો હી ઇઝ નોટ, ના તે ગાઈ રહ્યો નથી. હજુ આ ઇઝ નોટ છે એનું ટૂંકું રૂપ તરીકે ઇઝન્ટ પણ લખી શકો. ઇઝ નોટ નું ટૂંકું રૂપ ઇઝન્ટ પણ લખી શકો છો. તો ખ્યાલ આવ્યો મિત્રો કઈ રીતે પ્રશ્ન વાક્ય આપણે બન્યા હતા? હજી એક આપણે વાક્ય જોઈ લઈ. જો પરેશ is eating. પરેશ is eating. પરેશ is eating. શું છે? પરેશ છે is eating. પરેશ ખાઈ રહ્યો છે. પ્રશ્ન વાક્ય બનાવી તો is છે એ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. એટલે આ થઈ જાય કેપિટલ. is પરેશ eating. is પરેશ eating. પ્રશ્ન ચિહ્નની નિશાની. હવે આપણે શું કરશી? યસ માં જવાબ આપશી તો આવશે યસ. યસ પરેશ છે એ ત્રીજો પુરુષ એકવચન છે. છોકરો હે તો એના માટેનું સર્વનામ લખવાનું છે. તો શું આવશે છોકરા માટેનું સર્વનામ? હી. યસ હી ઇઝ. યસ હી ઇઝ કે હા તે ખાઈ રહ્યો છે. હવે આપણે ના પાડી તો આવશે નો હી ઇઝ હતું તો નકારમાં આપી શું આવે? ઇઝ નોટ. નો હી ઇઝ નોટ, ના તે ખાઈ રહ્યો નથી. આ હતા આપણે પ્રશ્ન વાક્ય યસ અને નો. હવે એક વાક્ય આપી છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ચાલો વાક્ય જોઈએ આગળ. ત્રીજું વાક્ય પ્રેક્ટિસ કરો જાતે. રેખા is drinking tea. રેખા is drinking tea. ચાલો તમે આનું પ્રશ્ન વાક્ય પહેલા બનાવો, પછી યસ માં ઉત્તર આપો અને પછી નો માં ઉત્તર આપો. ત્યાં સુધી વિડીયો સ્ટોપ કરી વાક્ય લખી નાખો. પછી આપણે આનું સોલ્યુશન કરીશું. લખી નાખ્યું મિત્રો? ચાલો હવે આપણે સોલ્યુશન કરીશું. હવે જુઓ ઇઝ આપેલું છે એ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. તો ઇઝ કરતા કોણ છે? રેખા. ઇઝ રેખા
ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે ડ્રિંકિંગ. ઇઝ રેખા ડ્રિંકિંગ ટી. પ્રશ્ન ચિહ્ન નિશાની. હવે યસમાં ઉત્તર આપી તો યસ. હજો નામ શું છે? રેખા છે. ત્રીજો પુરુષ એક વચન પણ સ્ત્રી છે, બરોબર? તો શું આવશે સર્વનામ? એના માટેનું રેખા માટેનું સર્વનામ કયું આવે? હી સી ઇટ છે, એમાંથી શું લાગુ પડે? સી આવશે, કારણ કે છોકરી માટે શું આવશે? સી. યસ સી ઇઝ. હવે આપણે જવાબ આપશી નો માં. તો નો સી ઇઝ નોટ. નો સી ઇઝ નોટ. અથવા ટૂંકું રૂપ લખવું હોય કે નો સી ઇઝન્ટ, તો પણ તમે લખી શકો. તો મિત્રો, આ હતા આપણે પ્રશ્ન વાક્ય યસ અને નો માં ઉત્તર. ચાલો વર્તમાન કાળની અંદર સૌથી પહેલા આપણે વાક્ય રચના, નિયમો, ક્રિયાપદને આઈએનજી મૂક્યું, ખાલી જગ્યા પૂરી, અને છેલ્લે આપણે પ્રશ્ન વાક્ય યસ અને નો માં ઉત્તર આપ્યા. વધારે આવતા લેક્ચરમાં આપણે શીખીશું.